નર્મદા જિલ્લા એલસીબી ટીમે મેળવી મોટી સફળતા। સોલાર કેબલ ચોરીના મુદ્દામાલ સાથે આરોપીઓને ઝડપી પાડ્યા। શું છે હકીકત, જાણો। નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ નાઓએ જિલ્લામાં બનતા ગુનાઓને અંકુશમાં રાખવા તેમજ અનડિટેક ગુનાઓ ડિટેક્ટ કરી કામગીરી કરવાની સૂચના આપતા આરજી ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નર્મદા નાઓએ જિલ્લામાં અલગ અલગ જગ્યાએ સોલાર પ્લાન્ટના વાયર ચોરીના બનાવો બન્યા હતા। જે ગુનાઓની તપાસમાં એલસીબીના ડીઆર રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા જેઆર ડામોર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બે અલગ અલગ ટીમો બનાવી દેડિયાપાડા વિસ્તારના કેવડી ગામના કેટલાક ઈસમોએ ચીકદા તથા પ્રતાપનગર ગામની સીમ વિસ્તારમાંથી ઉમરપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના પીનપુર ગામની સીમમાં આવેલ સોલારના પ્લાન્ટમાંથી કોપરના વાયરની ચોરી કરી તેને બાળી તેમાંથી કોપરના વાયરોના ગૂંચળા બનાવી બે મોટરસાઇકલ ઉપર દેડિયાપાડાથી ભરૂચ તરફ જવાના છે। જે માહિતીના આધારે પોલીસે નાકાબંધી કરી તમામ ઇસમોને મીણિયા કોથળામાં બાળેલા કોપર વાયરના ગૂંચળાઓ સાથે ઝડપી પાડી પૂછપરછ કરતા આ ચોરી કરેલાની કબૂલાત કરી હતી। કોપરના વાયર ગૂંચળાઓનું વજન 149 કિલોગ્રામ, જેની કિંમત ₹1,19,200, મોટરસાઇકલ નંગ 2 કિંમત ₹50,000 અને મોબાઈલ નંગ 7 કિંમત ₹35,500 મળી કુલ ₹2,05,500નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપીઓમાં હરિસિંહ વજયસિંહ વસાવા રહેવાસી કેવડી તાલુકો દેડિયાપાડા, સુરેશ પ્રતાપભાઈ વસાવા રહેવાસી ઘાટોલી તાલુકો દેડિયાપાડા, મહેશ માનસિંહભાઈ વસાવા રહેવાસી કેવડી, અક્ષય વજયસિંહભાઈ વસાવા રહેવાસી કેવડી અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર તેમજ નિરંજન રમેશભાઈ વસાવા રહેવાસી કેવડી નાઓનો સમાવેશ થાય છે।